વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાનો ચોંકાવનારો દાવો છે કે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા ધારાસભ્યો અમારા સંપર્કમાં છે। રાઠવા 10 થી પણ વધુ ભાજપના મોવડી મંડળના સભ્યો ધારાસભ્યો અમારા સંપર્કમાં છે તેવું તેમનું કહેવું છે। ભાજપ જેમને ટિકિટ નથી આપવાનું તે નેતાઓ અમારા સંપર્કમાં છે। તો કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા ધારાસભ્યો અમારા સંપર્કમાં છે। 10 થી પણ વધુ નેતાઓ અમારા સંપર્કમાં છે। બીજેપી જેને ટિકિટ નથી આપવાનું તે તમામ અમારા સંપર્કમાં છે। કેટલાક ધારાસભ્યો પહેલે કોંગ્રેસ છોડીને ગયા તેઓ પણ અમારા સંપર્કમાં છે અને આ ભાજપવાળા નવા જનરેશનને ટિકિટ આપવાના છે। ઘણા બધા ધારાસભ્યોને ટિકિટ નથી આપવાના એ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે। એ 10 કીધા પણ 10 કરતા વધારે ભાજપના મોવડી મંડળના સભ્યો છે, ધારાસભ્ય રહી ચૂકેલા છે, એ બધા અમારા સંપર્કમાં છે। નરેશ પટેલ પર સુખરામ રાઠવાનું નિવેદન છે। કોંગ્રેસનું મોવડી મંડળ નરેશ પટેલના સંપર્કમાં છે। નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તો કોંગ્રેસને બળ મળશે। નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તો પાટીદાર બક્ષી પંચ સમાજને પણ બળ મળશે। નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો 2022માં કોંગ્રેસ સરકાર બનાવશે। નરેશ પટેલ ભાજપમાં ક્યારેય નહીં જોડાય તેવો રાઠવાએ દાવો કર્યો છે। નરેશ પટેલ એક સજ્જન વ્યક્તિ છે। નરેશ પટેલ અમારા કોંગ્રેસમાં આવે તેના માટેનું મોવડી મંડળ એનો સંપર્ક કરી રહ્યું છે। નરેશ પટેલ કોંગ્રેસમાં આવશે તો ચોક્કસ કોંગ્રેસનું જે મોવડી મંડળ છે એને પણ બળ મળશે, પટેલ સમાજને પણ બળ મળશે, એની સાથે સાથે બક્ષી પંચનો સમાજ છે એને પણ બળ મળશે। ગુજરાતની 2022ની ચૂંટણી નરેશભાઈ આવે તો ચોક્કસ કોંગ્રેસ બનાવશે એવા સંકેતો થઈ રહ્યા છે। નહીં જાય ભાજપમાં। તો કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા ધારાસભ્યો અમારા સંપર્કમાં છે। ભાજપના 10 થી પણ વધુ નેતાઓ અમારા સંપર્કમાં છે। રાઠવાનું કહેવું છે ભાજપે જેમને ટિકિટ નથી આપવાની તે તમામ નેતાઓ અમારા સંપર્કમાં છે। તો જે કોંગ્રેસ છોડી અને બીજેપીમાં જોડાયા હતા પહેલા તે તમામ લોકો અમારા સંપર્કમાં છે। જો કે નામ તેમણે નથી આપ્યા કે કયા કયા નેતાઓ તેમના સંપર્કમાં છે, પરંતુ તેમણે સંકેત જરૂર આપ્યા છે કે જે લોકોને બીજેપી ટિકિટ નથી આપવાની, કારણ કે બીજેપી પહેલા જ કહી ચૂકી છે કે નવા ચહેરાઓને સ્થાન આપીશું। કોંગ્રેસ માટે હાલ ચારે તરફથી કપરા ચઢાણ છે। એક સાથે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ગુજરાત કોંગ્રેસને 10નો ડર લાગી રહ્યો છે। ન્યૂઝ 18 અહેવાલ પર પ્રદેશ ભાજપે મોહર લગાવી છે। ભાજપ નેતા પ્રદીપસિંહ વાઘેલાએ નિવેદન આપતા કહ્યું છે કે કોંગ્રેસના ખૂબ બધા ધારાસભ્યોએ ભાજપનો સંપર્ક કર્યો છે અને આ અંગે શનિવારે ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પણ પ્રસારિત કર્યો હતો અને જેમાં રાજસ્થાનના એમએલએ સંયમ લોઢાએ ટ્વીટ કરીને જાહેરાત કરી હતી કે ગુજરાત કોંગ્રેસના 10 એમએલએ પર ભાજપની નજર છે। કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ સંપર્ક કર્યો છે એવું આજે હું તમારી વચ્ચે કહી શકીશ નહીં, પણ બહુ બધા ધારાસભ્યોએ સંપર્ક કર્યો છે એવી વાત તમે હું ધ્યાનમાં મૂકું છું। એ ધારાસભ્યના નંબર હું આપને વોટ્સઅપ પર મોકલી આપું। કેટલાક જણાશે એવું પૂછતા નથી।